મરવારશો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરિતણો ભક્ત પ્રાગજી શાસ્ત્રીયોગીજી શ્રી પ્રમુખને શ્રી મહંતજી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય રાધા કૃષ્ણ ભગવાનની જય ઉમાપતિ મહાદેવ ભગવાનની જય શિયાવર રામચંદ્ર ભગવાનની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય નવા વર્ષ બાદ પ્રથમ સભાની અંદર આપણે બધા મળ્યા છીએ. બધાને સ્નેહ ભર્યા જય સ્વામિનારાયણ. આજનો વિષય છે શાંતિ એ કઈ રીતે મળે તો સ્વભાવ મુક્તિથી મળે. અત્યારના જમાનાની અંદર આપણે બધી સુવિધાઓનો વિચાર કરીએ તો પહેલા માણસ છે એ ગુફાની અંદર રહેતો હતો, અત્યારે ગગન ગુફામાં વિહાર કરતો થયો. પહેલાના સમયની અંદર માણસ છે વલ્કલ વસ્ત્રો પહેરતો હતો, આજે મખમલથી પણ મોંઘા વસ્ત્રો પહેરતો થયો. પહેલા કાચું માંસ અને જંગલની અંદર ફળફળાદી ખાઈ અને માણસ પોતાનું જીવન નિર્વાહ કરતો હતો. અત્યારે પીઝા, બર્ગર અને દાબેલીથી પણ આગળ કેટલા બધા ફૂડ કે જેના આપણે નામ પણ ન આવડે એવા ફૂડની આઈટમો અત્યારે આપણે ખાતા થયા છે. અત્યારના સમયની અંદર વિચારીએ તો પહેલાં કોઈ એક ગામથી બીજે ગામ સંદેશો મોકલવા માટે થઈને કબૂતરનો ઉપયોગ થતો હતો, અને કબૂતર એક જગ્યાએ જાય તો બાજુ કામ, બીજા કોઈક ઘરે જાય તો સંદેશો ખોટી જગ્યાએ પણ પહોંચી જાય, અને એ વ્યક્તિ ફરી પાછો આપણી પાસે સંદેશો મોકલાવે. એટલે કોમ્યુનિકેશન ખૂબ અઘરું હતું, સંપર્ક કરવો ખૂબ અઘરો હતો. પણ અત્યારના સમયની અંદર જોઈએ તો માત્ર 2 સેકન્ડની અંદર તમારે અહીંયાથી બેઠા બેઠા અમેરિકા કે ચાઇના કે ન્યુઝીલેન્ડ કે ઓકલેન્ડ કે થાઈલેન્ડ ગમે ત્યાં સંપર્ક કરવો હોય તો આરામથી થઈ શકે. કોમ્યુનિકેશન સરળ બન્યું, સાથે સાથે સુવિધાઓની અંદર પણ કેટલો વધારો થયો. દાખલા તરીકે આપણે સૌને અત્યારે ગરમી લાગે, ઠંડી લાગે છે તો અત્યારે હીટરની શોધ થઈ. ઘરની અંદર હીટર રાખી દેવામાં આવે તો ઘરની અંદર ગરમીનું તાપમાન જળવાઈ રહે. ગરમી પૂરી થશે, ઠંડી પૂરી થશે એટલે ગરમીનું વાતાવરણ શરૂ થશે, અને એવા સમયે આપણે સૌ ગરમીથી રક્ષણ મેળવવા માટે ઘરની અંદર એસી લાવ્યા, એર કુલર લઈ આવ્યા. સુવિધાની અંદર જોઈએ તો પહેલાના સમય કરતાં અત્યારે ઘણી બધી સુવિધાઓ છે. પહેલાના સમયમાં રાજા મહારાજાઓને પણ જે સુવિધાઓ નથી મળતી એ સુવિધાઓ અત્યારે સામાન્ય માણસને મળે છે. દાખલા તરીકે રાજા મહારાજાઓ ઉપર પેલા પંખા નાખતા, હાથ પંખા. અત્યારે તમે ચાપ ચાલુ કરો ને ગમે તેવા ગરીબ માણસ હોય એના ઘરમાં પંખો તો હોય જ. ગમે તેવા ગરીબ માણસ હોય અત્યારે સામાન્ય રીતે બજાર વાળતા હોય એ વ્યક્તિ પાસે પણ મોબાઈલ ફોનની સુવિધા હોય. તો વિચાર કરીએ કે સુવિધાની દ્રષ્ટિએ આપણે ખૂબ આગળ વધ્યા. જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે ખૂબ ઓછી યુનિવર્સિટીઓ ભારતની અંદર હતી. અત્યારે તો ગુજરાતની અંદર સેંકડો યુનિવર્સિટી થઈ ગઈ. તો હવે શિક્ષણની અંદર પણ આપણે ખૂબ આગળ વધ્યા. તો આ બધી જ વસ્તુઓ સુવિધાની અંદર દ્રષ્ટિએથી જોઈએ, માનવ જીવનના વ્યવહારની અંદર જોઈએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પહેલા બળદગાડાનો ઉપયોગ થતો હતો, હવે જેટ વિમાનની શોધ થઈ ચૂકી છે. તો આટલી સુવિધાઓની વચ્ચે પણ પ્રશ્ન એ છે કે માણસ સુખી થયો? તો આપણે બધાના પ્રશ્નો દિવસે ને દિવસે વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે? સુવિધા વધે તો સામે પ્રશ્ન ઘટવા જોઈએ, પણ પ્રશ્નો વધે છે. આ પ્રશ્ન પાછળનું મૂળ કારણ આપણા સ્વભાવ છે. હવે આ સ્વભાવ માત્ર ને માત્ર આ તમને અને મને નડે છે એવું નથી. દુનિયાના મહાન દાતાઓ થઈ ગયા એમને પણ નડ્યા છે. રાવણ હતા, એમને કામનો સ્વભાવ હતો, સીતા ઉપર કુદ્રષ્ટિ થઈ અને કેટલા બધા હેરાન થયા. હવે રાવણ તો કેટલા બધા શક્તિશાળી હતા, વેદો એમને મોઢે હતા, ગ્રહણની દિશા બદલાવી શકે એટલા પોતે સમર્થ હતા. આપણે બધાને શનિ ને બીજા બધા ગ્રહો નડતા હોય, ગ્રહોને રાવણ નડતો કેમ કે ઢોલીએ બાંધતો.
આવું બધું શાસ્ત્રોની અંદર વર્ણન આવે છે. હવે એમની જે મુંગટ હતો, એ મુંગટની જે મણી હતી, એ મણીનો ચણકાટ એટલો બધો હતો કે ચંદ્રની શીતળતા ઝાંખી પડે. તો વિચાર કરીએ, આટલી બધી જાહો જલાલી જેની પાસે હતી, સોનાની નગરી હતી, એ છતાં પણ કઈ કામમાં ન આવ્યું. કારણ શું? એનો સ્વભાવ નડ્યો. કંસ હતા, એમને ખબર હતી કે દેવકીનું 8મું સંતાન એ મારા માટે મૃત્યુ જ છે, પણ જો ભગવાનના ચરણ પકડી લીધા હોત તો કદાચ એ સુખી થઈ શક્યા હોય, પણ હઠ ના મૂકી શક્યા તો દુઃખી થયા. તો દુનિયાની અંદર ઘણા બધા સ્વભાવો એવા છે કે જે આપણને નડે છે. દેખીતી રીતે આપણા મનની અંદર કેવા સ્વભાવો હોય? દાખલા તરીકે ક્રોધ વાળો સ્વભાવ હોય. આપણે બધાને સ્વભાવ તો ટાળવા છે, પણ આપણે સ્વભાવ ઓળખાતા નથી. હવે એ સ્વભાવ ઓળખાય કઈ રીતે? ભગવાનની જ્યારે કૃપા થાય ને, હરિ કૃપા જબ હોવત હે તબ સુજત હે અપના દોષ. આપણો દોષ આપણને દેખાય ને ત્યારે સમજવું કે આપણને ઉપર ભગવાનની કૃપા થઈ. તમને ખબર પડે કે ભાઈ મારો સ્વભાવ લોભી છે, તો ભગવાનની કૃપા સમજવાની કે ભગવાને અંતરદ્રષ્ટિ કરવાનો સમય આપ્યો કે હું લોભી છું, તો હું એવો ખોટો લોભ ન કરું. હા, કરકસર જરૂરી છે, પણ લોભ છે એ પાપનું મૂળ છે. ઘણી વખતે કહેવામાં આવે છે કહેવત કે જ્યાં લોભી હોય ને ત્યાં ધુતારા ભૂખે ના મળે. અને તમે જુઓ, જેટલા કોઈ પણ અત્યારે સાયબર ફ્રોડ થાય છે કે કંપનીની અંદર કેટલા બધા લોકો પૈસા લૂંટી જાય છે કે ઓટીપી આપો ને તમારા એટલા ખાતાની અંદર એટલા રૂપિયા જમા થાય. લગભગ આટીમાં જેટલા આવ્યા છે ને બધા જ લોભી હોય, કેમ કે એને ઝડપથી પૈસા ભેગા કરી લેવા હોય. આ દુનિયાની અંદર ઝડપથી પૈસા કમાવી લેવા માટેનો કોઈ રસ્તો જ નથી. હા, તમે ચોર બનો તો થાય, ચોર થાય અને બહુ મોટી ધાક મારો તો તમે થાવ, પણ એની ઉપર તો કેવડો મોટો ડર લાગે. તો આ દુનિયાની અંદર પૈસાદાર થવા માટેનો કોઈ એવો વિકલ્પ નથી કે ઝડપથી તમે આજ સવારે તમે એવું કંઈક કામ કરો અને તમે કાલ સવારે રૂપિયાવાળા થઈ જાઓ. કઠોર પરિશ્રમ એ જ એક વિકલ્પ છે. તો લોભી આપણો સ્વભાવ છે, ઈર્ષાવાળો આપણો સ્વભાવ છે. આપણાથી કોઈ આગળ વધી જાય આપણને ગમતું નથી. અને એ ઈર્ષા પણ કેવી છે? બે ભાભલાઓ રસ્તા ઉપર બેઠા હતા, ચર્ચા કરતા હતા, ઓટલા ઉપર બેઠા બેઠા, કે ફલાણા ભાઈનો જે છોકરો છે ને, એ છોકરો અત્યારે રાજકોટ ભણે છે, પણ જોજો એમ કે નોકરી બોકરી લાગવાની નથી. પેલા ભાઈ કે એમ? તો કે હા, જોયું છે. થોડો સમય થયો, એ ભાઈને નોકરી પણ લાગી, સારામાં સારા પેકેજ સાથે નોકરી લાગી ગઈ. તો કે પેલા ભાઈના છોકરાને તમે કહેતા હતા ને કે નોકરી નથી લાગવાની? અરે એ તો હું કહેતો હતો કે નોકરી નથી લાગવાની, પણ નોકરી અઠે ગઠે લાગી ગઈ, પણ જોજે છોકરી તો નથી જ મળવાની. અને થોડા દિવસો થયા, ધામધૂમથી એના બાપુજીએ લગ્ન કર્યા. પેલા ભાઈ બાજુમાં કહેતા, તમે તો કહેતા હતા ને કે પેલા છોકરી નથી મળવાની. ધામધૂમથી એના બાપુજીએ લગ્ન કર્યા. અરે ભલે ને છોકરી લઈ આવ્યા હોય, પણ જોજે લાંબો સમય ટકશે નહીં. અને 4-5 વર્ષ થયા તો એમની ઘરે 2 છોકરા રમતા થયા. તો પેલું ટાબરિયું ત્યાંથી નીકળ્યા 2. તો કે આવલા તમે ના પાડતા હતા ને કે નોકરી નહીં મળે, છોકરી નહીં મળે, એના 2 છોકરા છે. તો કે ભલે એના છોકરા થઈ ગયા, એના છોકરા ભણશે નહીં, જોજે. અને એના છોકરા ધીમે ધીમે આગળ વધ્યા, મોટા થયા, ઉંમર થઈ અને ખૂબ ભણી ગણીને આગળ વધ્યા. એમના છોકરાઓ ભણવા માટે થઈને બહાર ગયા. અને પેલા ભાઈ કે પેલા છોકરાને તમે ના પાડતા હતા ને કે નહીં ભણે, અરે તો બહાર ભણવા માટે ગયા છે મોટા સિટીની અંદર, ભલે ને ગયા હોય, નોકરો બોકરો નહીં મળે. તો ફરી પાછા થોડાક સમય થયો, એમને નોકરી મળી ગઈ. પેલા ભાઈ કે પેલા તો તમે ના પાડતા હતા ને કે નોકરી નહીં મળે, અરે નોકરી તો મળી ગઈ, પણ છોકરી તો નથી જ મળવાની. તો ફરી પાછા એના પપ્પાજીએ લગ્ન કર્યા અને તમે કહેતા હતા કે છોકરી નહીં મળે, છોકરી મળી ગઈ. તો કે છોકરી મળી ગઈ ને હવે જોજે એનો ઘર વ્યવહાર આગળ નહીં હાલે. એટલે આને આ લપ આખી પેલું સાયકલ ચાલુ ને ચાલુ. એટલે કોઈની અદેખાઈ કરીને આપણે મળે છે શું? કોઈના ખેતરની અંદર પાક સુકાતો હોય તો આપણાથી હૃદયની અંદરથી કેમ પ્રાર્થના નથી થતી કે ભગવાન આનો કપાસ સુકાઈ દે, કે બિચારા ઉપર દ્રષ્ટિ કરો. ભગવાન તમારા ઉપર ખુશ થશે કે આ મારું બનાવેલું આ બાળક કેટલું દયાળુ છે કે પોતાના ખેતરની અંદર તો જાય છે પણ બીજા માટે પ્રાર્થના કરે છે. આ તો બીજાનો કપાસ લીલોછમ જોઈને પોતે હળગી જાય કે હું તો એટલી મહેનત કરીને મરી ગયો ને આનો બહુ આગળ વધી ગયા. પણ કોઈક માટે જ્યારે આપણે પ્રાર્થના કરતા હોય, પ્રમુખ સ્વામી મહારાજનું તમે જીવન જુઓ, એનું જીવન સૂત્ર જ હતું કે બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે. આ જીવન મંત્ર સાથે પોતે જીવ્યા છે. તો આવો આપણો સ્વભાવ છે, પરપંચાતીઓ આપણો સ્વભાવ છે. ગમે તેવી રીતે તમે માણસને રાખવા માટે જાઓ ને એને એની અંદર શાંતિ જ ના થાય.
તમે ગમે એટલું કામ એને પૂછીને કરો પણ નાનકડી વાત એને પૂછ્યા વગરની રહી ગઈ તો એમાં દુઃખ લાગે. એટલે હવે આપણે દુઃખ લગાડવા માટે થઈને જ આ સંસારની અંદર આવ્યા છે, ઘરની અંદર આવ્યા છે. આમાંથી જેટલા સફેદ વાળ વાળા છે ને જેટલાને સફેદ વાળની તૈયારી છે ને બધા આ સૂત્ર યાદ રાખજો કે જીવનમાં સુખી થવું હોય ને શાંતિ પામવી હોય ને છોકરાઓનો પ્રેમ ને આદર જ્યાં સુધી આપણી સ્મશાન સુધી યાત્રા ઠાઠડી પહોંચે ત્યાં સુધી જો છોકરાઓનો પ્રેમ પામવો હોય તો નિવૃત્ત થયા પછી આપણી થાળી સમયસર આવી જાય છે કે નહીં એ એક જોવાનું. તમને માંદા પડો છો ત્યારે દવાખાને સમયસર લઈ જાય છે કે નહીં એ જોવાનું. અને ત્રીજું, તમારી પથારી તમારા ઘરની અંદર વ્યવસ્થિત થાય છે કે નહીં એ જોવાનું. પછી તમારા હાડાના લગ્નની અંદર જાય, દીકરા ગમે ત્યાં ફરવા માટે જાય, ગમે એટલા રૂપિયા વાપરે, ગમે ત્યાં જાય, ગમે એટલા વાગે ઘરમાં આવે, એની સાથે કોઈ ચપાચૂપ ન કરો ને તો તમે સુખી થશો. હવે પેલાના લગ્નની અંદર ગયો કેટલા રૂપિયા ચાંદલો લખાયો, અરે ભાઈ તમારે કામમાં જવા નથી, તમારા ખીચામાંથી કાઢવાના નથી, તમારા બેંક ખાતામાંથી ઓછા થવાના નથી, તો તમારે એની ચિંતા કરીને શું છે? પણ હાથે કરીને દુખી થવાનો આપણો સ્વભાવ છે. દીકરાઓ પોતે યોગ્ય રસ્તે જ ચાલતા હોય છતાં પણ વારંવાર એની ઉપર ટોર્ચરિંગ કર્યા કરું, આ દુખી થવા માટેનો આપણો સ્વભાવ છે. અને આપણે તો સાથે દુખી થઈએ છીએ, છોકરાઓને પણ દુખી કરીએ. આમાંથી ઘણા બધાને એવો અનુભવ હશે કે તમે તમારા માવતર થકી એટલે કે તમે તમારા માતા કે તમારા પિતાના કોઈ એક સ્વભાવના કારણે તમે ખૂબ હેરાન થયા હશો. પણ એમના ગયા પછી આપણે ભૂલી જઈએ છીએ કે હું પણ મારા માતા પિતાના આવા સ્વભાવથી હેરાન થયો હતો, તો ભગવાન મને એટલી સદબુદ્ધિ આપો કે મારા છોકરા મારા સ્વભાવના કારણે હેરાન ન થાય. પણ આપણે બધું જાય છે એટલે બધું ભૂલી જાય છે. દરેક સાસુ છે એ એક સમય વહુ હતી અને વહુમાંથી સાસુ બને, એના ઘરે વહુ આવે ને ત્યારે ભૂલી જાય કે હું પણ એક સમય કોકની વહુ હતી. મારે પણ કેટલાય પ્રશ્નો હતા મારા સાસુ પ્રત્યેથી. હવે મારે એવી ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન મારા વહુને મારા તરફથી કોઈ એવી તકલીફ ના પડે કે જેવી મારા સાસુ તરફથી મને પડતી હતી, તો એવી મને સદબુદ્ધિ આપો. પણ આપણે આવું નથી કરી શકતા. એનું કારણ આપણા સ્વભાવો છે, આપણો હઠ છે. એક વખતે આમ રસ્તા ઉપર એક પુલ હતો, અહીંયા છે ને આગળ આપણે પુલ, તો એ પુલ ઉપરથી એક સાંકડો પુલ હતો. એ સાંકડા પુલ ઉપરથી છે ને બે કૂતરાઓ પસાર થતા હતા. એક કૂતરું આ બાજુથી આવ્યું, એક કૂતરું આ બાજુથી, એક ડાબી બાજુથી, એક જમણી બાજુથી, બંને વચ્ચોવચ્ચ ભેગા થયા. અને એકને જમણી બાજુ જવું હતું ને એકને ડાબી બાજુ જવું હતું. અને બરાબરના એકદમ બાખડ્યા અને જોરદાર ઝઘડ્યા. અને એવા ઝઘડ્યા કે ઝઘડતા સીધા નીચે પાણી પડ્યા. થોડા સમય થયો, બે ઘેટા પસાર થયા ત્યાંથી. અને ઘેટા પસાર થયા. હવે ઘેટાની બુદ્ધિ તો કેવી હોય, એક બકરી જે બાજુ જાય એ બાજુ ગમે એવું હોય ત્યાં જ પડે. એક બકરી આ ઘેટા બકરા ચરાવનારો એક વ્યક્તિ હતો ને, તે કોઈ શિક્ષિત વ્યક્તિ હતા, એમને ભેગા થયા. એટલે એમને પૂછ્યું કે તારી પાસે કેટલા ઘેટા છે? તો કે 100 ઘેટા છે. તો કે આ 100 ઘેટામાંથી 2 ઘેટા વાડની નીચે ઉતરી જાય તો રસ્તા ઉપર કેટલા ઘેટા રહ્યા? તો પેલો કે એકેય ના રહે. આપણા બધાના મનની અંદર શું હતું કે 98 રહે. તો પેલા ભાઈ કે એલા એટલી તને સામાન્ય ખબર નથી પડતી કે આ 2 વયા જાય તો 98 રહે. તો પેલા ભાઈ કે સાહેબ તમને ગણિતનું જ્ઞાન છે ને મને આ ઘેટાનું જ્ઞાન છે. આ ઘેટામાંથી એક ઘેટું નીચે ઉતરે ને તો આ 99 ઉતરી જાય. તમે તો 2 ની વાત કરી એટલે આ 98 ને વિશ્વાસ આવી જાય કે આમાં જ ઉતરવાનું છે. એટલે આ ઘેટાનો સ્વભાવ આવો હોય. હવે આવા 2 ઘેટા પસાર થયા અને એ 2 ઘેટા પસાર થતા હતા એની અંદરથી જેવું એકબીજા સાથે વાતચીત કરી હશે એની ભાષામાં, અને એક ઘેટું નીચે બેસી ગયું અને બીજાને એમ કે હું આની ઉપરથી પસાર થઈ જાઉં. અને એવા સમયે જ્યારે ઓલું ઉપરથી પસાર થતું હતું નીચલું ઘેટું ઊભું થયું. એટલે જે ઉપરવાળું હતું ને એ ઉલડીને પાછું ક્યાં પડ્યું? નીચે. આ દુનિયાની અંદર છે ને આવા પ્રકારના લોકો હોય, જે એક વ્યક્તિ એવા છે કે જે પોતે પણ સુખ ન લે, બીજાને લેવા પણ ન દે. બીજા પ્રકારના વ્યક્તિ એવા છે જે આ ઘેટા છે, જે વ્યક્તિ પોતે બીજાને મદદ કરવાનું વચન તો આપે, કમિટમેન્ટ પણ આવે, પણ ટાણું આવે તો ફટકી જાય. અને હું તો બેઠો જ છું ને, પછી બેઠો જ રહીએ, ક્યાંય ઊભો ન થાય. લગ્નની અંદર સીઝન હોય ત્યારે તમારો જમણવાર છે ને, અરે હું બાપુ બેઠા ને સંભાળી લે બધું. અને જ્યારે લગ્ન સીઝન હોય તો બાપુ ખુરશી નાખીને બેઠા છે, કંઈ ના કરે. એટલે આવા પણ લોકો હોય, મૂળ સ્વભાવ. અને ત્રીજી વખતે ત્યાંથી 2 બકરીઓ પસાર થઈ. બકરીઓ બુદ્ધિશાળી હતી અને જોયું કે કૂતરા પણ આગળ ઝઘડીને એકબીજા પડ્યા છે. ઘેટાનું પણ આવી જ હાલત થઈ.
અને હવે આપણે કંઈક આમાં સમજદારીપૂર્વક નિર્ણય લેવો જોઈએ. બંને કંઈક એની ભાષાની અંદર વાતચીત કરી. એક બકરી બેઠી, બીજી બકરી એના ઉપરથી પસાર થઈ. જેવી પસાર થઈ ગઈ એટલે નીચે બેઠેલી બકરી ઊભી થઈને બંને પોતપોતાના રસ્તા ઉપર ચાલવા માંડી. આપણે આ ત્રીજા વ્યક્તિ જેવા થવાના છે. બીજા વ્યક્તિને હંમેશા અનુકૂળ થાવ. અત્યારે શિયાળાની ઋતુની અંદર પણ આપણે બે માણસ બેડરૂમની અંદર આપણા રૂમની અંદર બાંધીએ છીએ. એકને પંખો ફૂલ ફાવે છે ને એકને ધીમો ફાવે છે. હવે જેને ધીમો ફાવતો હોય એને શું કરવાનું? જેને પવન વધારે લાગતો હોય એને 2 ગોદડા વધારે ઓઢી લેવાનું. અને જેને 5 ઉપર પંખો ફાવતો હોય, આલા વચ્ચેનું સમાધાન કરાય. 2.5 ઉપર તો પંખો રહેતો નથી એટલે 3 ઉપર રાખે. એક જણું વધારે ગોદડું ઓઢી લે, એક જણું ઓછું ગોદડું ઓઢી લે તો સમાધાન થઈ જાય કે ના થઈ જાય? પણ પ્રશ્ન આની અંદર કે હું તો 5 ઉપર જ રાખીશ, તારે હું હોય તો હું નગર બારોબાર ખાટલો લઈ જા. એટલે આની અંદરથી પ્રશ્ન કરવાના. તો આપણા નાના નાના પ્રશ્નો આપણા જીવનની અંદર ઘણું બધું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. 2 ભાઈઓના ઝઘડા હોય અને ઝઘડાની અંદર એક ભાઈ કે હું આ વસ્તુ ના મૂકું, હોય પેલો ભાઈ કે હું આ વસ્તુ ન મૂકું. અરે એક તો કોર્ટની અંદર ચકચાર બનેલો પ્રસંગ આપણે કદાચ કોઈ કથાની અંદર કે કોઈ વ્યક્તિઓ પાસે સાંભળ્યો પણ હશે કે 2 ભાઈઓ હતા. એના પપ્પાજી છે એ આ કંદોઈનો ધંધો કરતા હતા. પપ્પાજી ધામમાં ગયા એટલે બધી મિલકતના ભાગ પડ્યા. પણ છેલ્લે એક હાથો વધ્યો, પેલો ઝારો વધ્યો અને ઝારાની અંદર ગાંઠિયા પાડી પાડીને એના બાપુજીએ બધો ધંધોનો વિકાસ કર્યો. તો પેલો નાનો ભાઈ કહે કે આની અંદર બાપુજી આ પેલું છે ને વારસાગત રીતે આ ઝારો ચાલ્યો આવે છે અને આ ઝારો બહુ લકી છે અને આ બધું મારા માટે ખૂબ ફાયદાકારક છે, એટલા માટે આ ઝારો તો હું જ રાખીશ. પેલા ભાઈ કે ભાઈ તને લકી જોતી હોય વસ્તુ તો મારે પણ લકી વસ્તુ જોતી હોય તો આ ઝારો હું રાખીશ. અને 300 રૂપિયાનો ઝારો માંડ હશે અને એ વ્યક્તિ એટલા બધા વટે ચડ્યા કે ઝારો તો હવે મારા ભાગમાં જ આવવો જોઈએ. સગા ભાઈઓ, એક માના પેટમાં પાકેલા 2 ભાઈઓ. અને પછી એવું થયું કે એક કોર્ટે ચડ્યા. બંને વકીલ રોક્યા અને કહેવાય છે કે 50 થી 60 હજાર રૂપિયા એને વકીલની અંદર નાખ્યા. અને કોર્ટે જ્યારે 10 વર્ષ સુધી પગથિયા ઘસ્યા ને કોર્ટના, ત્યારે આ ઝારાનો ફેસલો આવ્યો અને ફેસલો એવો આવ્યો કે વચ્ચેથી એક્ઝેક્ટ ભાગ પાડી દેવામાં આવે. ઝારા હવે હાથેથી ભાગ પાડવાનો હોત ને તો એકના ભાગમાં નીચેનો ભાગ આવત ને એકના ભાગમાં હાથો આવત. કોર્ટે એવું કીધું વચ્ચેથી બરાબરના ભાગ પાડો. હવે કોણ ગાંઠિયા પાડવાનું આમાં? કોઈના ભાગમાં નથી આવવાનું. તો વિચાર કરીએ કે આપણી આવી ખોટી જીદ એ ઘણી વખતે છે ને આપણને વિનાશ તરફ નોતરે છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર જુઓ તો એ હંમેશા સામેવાળા વ્યક્તિને અનુકૂળ થયા છે. ગમે તેવી પરિસ્થિતિની અંદર હંમેશા તેમને સવડો અભિગમ રાખ્યો છે. આપણે બધા છે ને નેગેટિવ એપ્રોચ વાળા જ હોઈએ. હવે અત્યારના આધુનિક જે પ્રશ્ન ક્યાં થાય છે, મુખ્યત્વે આપણે જનરેશન ગેપ નડે છે. હવે દાખલા તરીકે અત્યારે પ્રશ્ન કેમાં થાય કે ફોનમાં વધારે વાતચીત કરે છે. ઘરના કોઈ સભ્ય હોય એ પહેલાના સમયમાં ફોન નતા, અમારા સમયની અંદર તો આમ હતું, તમારા સમયની અંદર અત્યારે આમ છે. ભાઈ હવે સમયની સાથે તમે પણ જરાક બદલતા શીખો. પહેલાના સમયની અંદર આવું હતું ને અત્યારે આવું છે, પણ હવે સમયની સાથે બદલાતા તો આપણે જ શીખવું પડશે. તો મૂળ વાત એ છે કે આપણે અત્યારના જમાનામાં અત્યારના વ્યક્તિઓને, અત્યારના છોકરા છોકરીઓને કે દીકરા દીકરીઓને સ્વીકારી નથી શકતા, એટલા માટે ઘરની અંદર ઝઘડાઓ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ દરેક વસ્તુની અંદર છે ને હકારાત્મક વલણ રાખતા, હંમેશા બીજાને ઉપયોગી થાય એવું વર્તન પોતે કરતા. એક વખતે પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા, સામે 20 હરિભક્તો સંતો થોડા બેઠા હતા. એક અગત્યની મીટિંગ ચાલતી હતી અને એક સંત ફોન લઈને આવ્યા કે સ્વામી આ હરિભક્તોનો ફોન છે, તમારી સાથે થોડીક એક ખાનગી વાત કરવી છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે સોફા ઉપર બિરાજમાન હતા, સામે બધા હરિભક્તો સંતો બેઠા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ ઊભા થઈને તરત જ બીજા રૂમની અંદર ચાલ્યા. વાત પતી અને સ્વામી ફરી પાછા સોફા ઉપર બિરાજમાન થયા તો બધા સંતોએ કીધું કે બાપા તમે ઊભા થઈ એટલી ઉંમરે કષ્ટ વેઠી અને ત્યાં બાજુના રૂમની અંદર ગયા તો એના કરતાં તમે અમને કીધું હોત તો અમે ઊભા થઈને બાજુના રૂમમાં વયા જાત અને ખાનગી વાત કરવાની હતી. તો સ્વામી બધા હરિભક્તો સાનુકૂળ હતા. પ્રમુખ સ્વામી મહારાજ કહે કે હું તમને 20 જણાને ઊભા કરું એના કરતાં હું એકલો ઊભો થઈ જાઉં તો જો એટલો ફેર છે આપણામાં ને એનામાં. આપણે હંમેશા બધી જ વ્યક્તિઓને આપણે અનુકૂળ થાય ને એવું વાતાવરણ સર્જીએ છીએ. ઘરની અંદર આપણે હંમેશા એવું થાય કે બધી વસ્તુની અંદર હું જ સાચો છું, મારા જ વિચારો બરાબર છે, મેં જ આ દુનિયામાં જાજી દિવાળી જોઈ છે. એટલે બધા ઘરમાં આ એક જ પ્રશ્ન કરે છો, મેં તારા કરતાં વધારે દિવાળી જોઈ. હવે છોકરા બધા હોશિયાર થઈ ગયા, કે બાપા દિવાળી તમે વધારે જોઈ, ફટાકડા અમે વધારે જોઈ.
હવે હા, હકીકત એ છે કે દુનિયા છોકરાને વધારે જોઈ છે, કેમ કે બહાર ભણવા માટે ગયા છે, દુનિયાદારી શું છે એ બધું જોયું છે, અને એટલા માટે વર્તમાન જનરેશનને આપણે સ્વીકારી શકતા નથી. તો હવે આપણે સ્વીકારવા માટે થઈને શું કરવાનું? તો પહેલા તો આપણે આપણા સ્વભાવો ઓળખવા પડે કે મારી અંદર આ સ્વભાવ છે. ગુણાતીતાનંદ સ્વામી છે, ભગવાન સ્વામિનારાયણની બાજુમાં જે ઉભેલા મૂર્તિ છે ને, ગુણાતીતાનંદ સ્વામી છે. એમને વાત કરી, એમની વાતો, સ્વામીની વાતો નામનો ગ્રંથ છે એમની અંદર, કે જેવો બીજાના દોષ ટાળવાનો આગ્રહ છે ને, અને બીજાના દોષ જોવાનો આગ્રહ છે, જો એવો પોતાના દોષ જોવાનો આગ્રહ અને પોતાના દોષ ટાળવાનો આગ્રહ રહીએ ને, તો કંઈ ખામી ના રહે. એ આપણું મંડળ હોય, ગામ હોય કે ઘર હોય કે સમાજ હોય, આપણે હંમેશા બીજાને સુધારવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. ઘણા વ્યક્તિઓ તમે જોતા હશો, એ નકરી સલાહ જ આપ્યા કરે. એની પાસે સલાહની બંદૂક ભરેલી તૈયાર જ હોય, છોડવાની તૈયારી, બટિંગ બટિંગ, ગમે એવો પ્રશ્ન હોય ને એની પાસે જાવ એટલે એની પાસે સલાહ તૈયાર જ. હવે એ ભાઈને પાછું કંઈ કરવું ન હોય દુનિયામાં. મંડળમાં આવતા હોય, દાખલા તરીકે આવી રીતના સત્સંગ મંડળ આ તે બધું ચાલતું હોય, એની અંદર મંદિરમાં દર્શન કરવા માટે આવતા હોય, ખાલી દર્શન કરવા માટે, સવાર સાંજ આ તે જ્યારે સમય મળે ત્યારે. અને મંદિરમાં આવીને સુધારો કે ભાઈ વાહ તમારે આ બરાબર વસ્તુ ના કરવી જોઈએ, અહીંયા જગ્યાએ અહીંયા કરવી જોઈએ, અહીંયાથી જગ્યાએ વાહ કરવી જોઈએ. મંડળ સંચાલકોને ઘણા સલાહ આપે કે તમારે આમ નહીં આમ કરવું જોઈએ, આમ નહીં આમ કરવું જોઈએ. અમે વાહ હતા તો હું ફલાણી જગ્યાએ વાહ જોઈને આવું આવ્યો. એટલે ભાઈ એ જગ્યાની પરિસ્થિતિ જુદી છે, આ જગ્યાની પરિસ્થિતિ જુદી છે. અને અહીંયા મંડળમાં આવ્યા હોય તો પહેલા તો બધી વસ્તુનું ઓબ્ઝર્વેશન કરવાનું. પહેલા તો આપણે એ જોવાનું કે હું મંદિરમાં શું સેવા કરું છું, મારું મંદિરમાં સમર્પણ શું છે. આ બધા તો અહીંયા એટલા સમયથી આવે છે. હવે સંગીત વિભાગનો કોઈ જાણકાર વ્યક્તિ હોય અને એ સલાહ આપે કે બરાબર છે કે ભાઈ આમ સૂર ન હોય, આમ તાલ ના હોય. અમારા બધા જો આ ગાયકો વૃદ્ધ બધા બેઠા છે, તો હવે કઈ આપણે બધા બાથરૂમ સિંગરો છીએ, બાથરૂમમાં આપણે જાતને સાંભળવાના હોય, આપણે કઈ ગાતા બાતા આવડે નહીં. હવે આ લોકોને અમારા ત્યાં મનીષભાઈ છે ત્યાં જામનગરની અંદર, એ બધા સલાહ દે તો બરાબર છે કે ભાઈ આ સૂરમાં ગાવું જોઈએ, આ તાલમાં ગાવું જોઈએ, આ કેવન છે, આ કેટું છે, આમ તાલ હોવો જોઈએ, તીન તાલ હોવો જોઈએ. હવે આપણે નામે ના આવડતા હોય તો આપણે આને કહીએ કે ભાઈ તમે આજ ગાયું ને આમ જરાક બરાબર ના ગાયું, આમ હોય. એટલે ભાઈ તમને આવડે છે? આવડતું કઈ હોય નહીં સલાહ દેવાની. રસોડા વિભાગની અંદર સલાહ દેવા માટે જાય કે આમ નહીં આમ પીરશો ને તો વ્યવસ્થા બહુ સરસ થાય. મને ખબર બહુ પડે હો, પણ સેવામાં તો કે સેવામાં પધારજો તો કે એ મારા અનુકૂળતા ના હોય. સલાહ દેવાની બધી જગ્યાએ અનુકૂળતા હોય, આવવાની ક્યાંય અનુકૂળતા ન હોય. તો આવી રીતે આપણો સ્વભાવ બધી જગ્યાએ, અને પછી કેવું થાય કે સામેવાળો વ્યક્તિ ના માને એટલે ગુસ્સો આવે. બધી જ જગ્યાએ તેવું શક્ય નથી બનવાનું કે આપણા ધાર્યા પ્રમાણે જાય. હવે ઘણી વખતે આપણા સમાજની અંદર જોઈએ તો કેટલી બધી વસ્તુ સાથે આપણે એડજસ્ટ કરી લઈએ છીએ. દાખલા તરીકે આપણે ટ્રેનમાં જવાનું થાય, અહીંયાથી તમે દિલ્હી ટ્રેનની અંદર ગયા, તમારી પાસે સારામાં સારી સુવિધા હોય તો તમે ફર્સ્ટ ટાયર એસીની અંદર જાઓ, તમે રાજધાનીની અંદર જાઓ, તમારે કદાચ એથી ઓછી સગવડ થાય તો 2 ટાયર કે 3 ટાયર કે પછી સ્લીપર કોચની અંદર જાઓ. પણ પૈસા દઈને પણ તમે ટ્રેનને હલતી સ્વીકારી લ્યો છો. સ્વીકારો છો કે નથી સ્વીકારતા? તમારા કમ્પાર્ટમેન્ટમાં સામેવાળો વ્યક્તિ ગમે એવો આવે છે, સ્વીકારી લ્યો છો કે નથી સ્વીકારતા? તમે કયો છો ટીટીને કે આ ઓલો યાર માથાકૂટ કરે છે, આને કાઢો ને બારોબાર, તો ટીટી તમને કહે કે ભાઈ એની તમારે વાંક તો સહન કરવો જ પડશે. તો આપણે કમ્પાર્ટમેન્ટની અંદર બેઠા બેઠા પૈસા દેતા દેતા હલતા હલતા દિલ્હી સુધી પહોંચી જઈએ છીએ. તો ઘરમાં ખાલી એટલું જ હલતું જ છે ને, એટલું જ સ્વીકારવાનું છે, પણ એટલું નથી સ્વીકારાતું. પ્લેનની અંદર તો હજી આમાંથી કેટલાય ઓછાય બહુ મુસાફરી કરીએ છીએ, કદાચ અહીંયા પરાગભાઈ છે, કદાચ કોઈ બે ચાર હરિભક્તો નીકળે તો પ્લેનની અંદર તો બહુ સાંકડી સીટ હોય. એમાં તમારે આમ ઊભું થવું હોય, જબો હરખો કરવો હોય, શર્ટ મારવું હોય, પટો ઊંચો કરવો હોય તો ના કરવા દે. અને એની અંદર પણ તમને જો બાથરૂમ લાગે તો અહીંયા ભલે તમારે 10x10 નું બાથરૂમ હોય, પણ ત્યાં તો 2x2 નું બાથરૂમ હોય, એમાં જ એડજસ્ટ થવાનું. અને એની અંદર તમારે આ બધી વસ્તુમાં ફેસિલિટીમાં, હવે તમે પૈસા ભર્યા છો, તમે ત્યાં એમ કહો મેં તો પૈસા ભર્યા, મારે તો આરામ કરવો, આમ પગ રાખીને આરામ કરવો, કરવા દે. તો તમે પૈસા દઈને વસ્તુ સ્વીકારી લ્યો છો, તો ઘરમાં કેમ સ્વીકારાય નહીં? ભણવા માટે બેસ્યા ત્યારે આપણો શિક્ષકે આપણને એકડો શીખવાડ્યો કે એકડો આમ થાય, આપણે ક આમ થાય, ખ આમ થાય, અને એના ઉપર આપણે ઘૂંટાવતા. તો ત્યારે આપણે કઈ આર્ગ્યુમેન્ટ કરી જ નહીં કે સાહેબ એકડો કેમ આમ, એકડો કેમ આમ નહીં.
તો બધી વસ્તુ આપણે સ્વીકારતા આવ્યા છીએ અને ઘણી વસ્તુમાં આપણું જ્યાં નથી હાલતું ત્યાં ભાઈ સાહેબ બાપા કરીને આપણે સ્વીકારી જ લઈએ છીએ. આપણે નાળિયેરવાળા પાસે જઈને કહીએ છીએ કે 50નું નાળિયેર જેની જગ્યાએ 40નું આપને, પણ ક્યારે થમ્સઅપ લેવા ગયા ત્યાં આપણે ભાવતાલ કરાયું કે 52 રૂપિયાની થમ્સઅપ આવે છે તો એની જગ્યાએ 40માં આપો ને ભાઈ સાહેબ. જ્યાં આપણે પોલ ભારીએ છીએ ત્યાં જ આપણે ફડી કરીએ છીએ, જ્યાં આપણું કંઈક હાલે છે ત્યાં જ આપણે કંઈક ખોતરવાનું મન થાય છે. એસટીના પેલા સીટની અંદર બેઠા બેઠા આપણે બધા છે ને આગળવાળાનું પંચ કાઢીએ આમ ખોતરવાનું બેઠા બેઠા. હવે એ જ વસ્તુ પ્રાઇવેટની અંદર જાઓ ને તો ઓલો ટિકિટ વાળો તમને ઊભા કરીને કે નીચે ઉતર ભાઈ. કેમ? એસટીમાં આપણે આમ હાથ ભરાય કે કોઈ કહેતું નથી બાપુજીની ધોરાજી છે, પ્રાઇવેટમાં કોઈ કહે છે. તો એમ આપણે આ બધા જ સ્વભાવોમાં જ્યારે જ્યાં આપણી ઘૂસ કરે છે ને ત્યાં આપણે આપણા ઘરનાને હેરાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એનું કારણ એક જ છે કે આપણે આપણા મનની અંદર એવું જ ધારી બેઠા છે કે હું એક જ સાચો છું. પ્રમુખ સ્વામી મહારાજ એટલા બધા મંદિરો બનાવ્યા ને તો પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય 5 વ્યક્તિઓને પૂછ્યા વિના કંઈ કામ કર્યું નથી. સમર્થ હતા. તમે દુનિયાની એક વ્યક્તિ તો એવી લઈ આવો કે જેને પોતાના જીવનની અંદર 1200 મંદિરો બાંધ્યા, 1200 બાથરૂમ બાંધ્યા હોય ને એવાય કોઈ નહીં હોય. 1200 મંદિરો બાંધ્યા અને એ પણ પાછા બધા હાલે હો, કોઈ દીવાબત્તી કરવા ન જાય ને એવા નહીં હો, બધા ધબકતા મંદિરો રોજ ચાલુ હોય, આરતી થાળ સભા વ્યવસ્થા જમણવાર આ તે બધું ચાલુ હોય. આવા 1200 મંદિરો, 1200 સંતો કર્યા, 17,500 ગામડામાં વિચરણ કર્યું, 7.5 લાખ પત્રો લખ્યા, 2.5 લાખ ઘરોની અંદર પ્રમુખ સ્વામી મહારાજ રૂબરૂ ગયા. પણ સ્વામીએ પોતાના માટે ક્યારેય પાણી પણ માગ્યું નથી કે મને પાણી આપો. આપણી ઘરમાં ફરમાઈશો કેટલી હોય છે. ગમે તેવો ભોજન આવ્યું એ ભોજનની અંદર પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા ચલાવી લીધું છે. પ્રમુખ સ્વામી મહારાજ એક જગ્યાએ વિચરણ કરતા હતા. એક સંત જે રસોઈ રોજ બનાવતા હોય, હવે સ્વાભાવિક રીતે દરરોજ પ્રમુખ સ્વામી મહારાજનું ઘર બદલાતું. જે જગ્યાએ રસોઈ બનવાની હોય એકને એક ઘર ના હોય એટલે ડબ્બા સામે મૂકેલા. હવે એની અંદર ઘણી વખતે છે ને મીઠું એકદમ ઝીણું હોય ને તો સફેદ એકદમ ડબ્બાની અંદર મૂક્યું હોય તો આપણે એવું લાગે કે દળેલી સાકર છે. એટલે જે પેલા સંત જે રોજ રસોઈ બનાવતા એ થોડાક ઉતાવળની અંદર હશે તો એને ખાંડની જગ્યાએ મીઠું નાખ્યું શીરાની અંદર, અને શીરો એકદમ શેકેલો હોય, ઘીની અંદર શેકેલો હોય એટલે કઈ સુગંધ ખબર ના પડી કે મીઠું છે કે સાકર છે, અને ઠાકોરજીને ધરાવી દીધો. હવે કેમ કે રોજ બનાવતા હોય એટલે કઈ ચાખવાની કેવી કઈ જરૂરિયાત ન જણાય. ઠાકોરજીને ધરાવીને સીધો પ્રમુખ સ્વામી મહારાજને ધરવામાં આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજના પત્તાની અંદર 1 ચમચી શીરો નાખવામાં આવ્યો તો પ્રમુખ સ્વામી મહારાજ શીરો જમી ગયા. અને શીરો જમ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજને પેલા સંતને એવું થયું કે ભાઈ પ્રમુખ સ્વામી મહારાજને શીરો વધારે ભાવ્યો છે એટલે બીજી ચમચી નાખી, પણ શીરો તો હકીકતે ખારો હતો. અને ત્રીજી ચમચી નાખી. પ્રમુખ સ્વામી મહારાજ 3 ચમચી જમી ગયા. તો કોઈ સંતો અંદર બેઠા છે થૂ કરતા બારોબાર આવે કે બાપાને શીરો ન આપતા. તો કે કેમ? તો કે આની અંદર તો ભૂલથી ખાંડની જગ્યાએ સાકરની જગ્યાએ મીઠું પડી ગયું છે. અરે પ્રમુખ સ્વામી 3 ચમચી તો ખાઈ ગયા છે. પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે બાપા તમે કેમ કઈ ના બોલ્યા? બાપા કે ઠાકોરજીને ધરાવ્યો, ભગવાન કઈ ના બોલ્યા તો આપણે શું બોલવાનું, અને એક દી જમી ગયા તો એમાં આપણે શું ફેર પડવાનો. તો જો આપણે ઘરની અંદર ક્યારેક મીઠું ઓછું હોય તો ચલાવી લેતા શીખો. એક વખતે કડવી કાકડી આવી ગયેલી પ્રમુખ સ્વામી મહારાજને જમવાની અંદર, અને કાકડી આમ મૂકવામાં આવી. કડવી કાકડી તો આખું મોઢું બગાડી નાખે, અને 2 કે 3 ચકડા ખાધા હશે તો સેવક સંતને થયું કે હજી 2-3 મૂકીએ તો બાપા વધારે જમે, અને એને પાછા મૂક્યા તો પાછી એ જ કડવી જ કાકડી હતી. તો સ્વામી શાંતિથી જમી ગયા. જમવા માટે બધા બેઠા સંતો ત્યારે ખબર પડી તો આ કાકડી તો કડવી છે. સ્વામીને પૂછ્યું કે બાપા કેમ તમે જમી ગયા? બાપા બસ એ જ જવાબ, ઠાકોરજી જમી ગયા આપણે શું વાંધો. એક વખતે બગડેલી કઢી પ્રમુખ સ્વામી મહારાજને પીરસવામાં આવી. ઘણી વખતે કેવું હોય અત્યારે આપણા ઘરની અંદર એ વિદેશની અંદર હતા પ્રમુખ સ્વામી મહારાજ એ સમયે, અને ત્યાં છે ને બધાને રોજ આપણા જેમ છાશ કરવા માટેનો સમય ન હોય એટલે એ લોકો શું કરે, મલાઈ દૂધ મેળવેલું હોય પછી મલાઈ છે ને ઉપરથી કાઢી લે, અને પછી ભેગીથી બધી આખી મલાઈનો જે ઢગલો થાય ને મલાઈ છે મેળવી દે, અને પછી એની છાશ કરીને એમાં સીધું માખણ કાઢી લે. એટલે આવી રીતના મલાઈ બધી ભેગી કરેલી ને મેળવીને એક જગ્યાએ રાખેલી. એટલે આમ લાગે તમને દહીં જેવી, કેમ કે વ્યવસ્થિત રીતે આમ ગરમ કરીને જમાવેલી હોય, પણ એ મલાઈ હતી બધી. એટલે જે રસોઈ બનાવનારા હતા એમને સીધું બ્લેન્ડર મારી કઢીનો વઘાર કરી નાખ્યો, અને કઢી હલાવી નાખી. એટલે એની અંદર તો કંઈ સુગંધ કે કંઈ ખબર ના પડી, પણ હવે મલાઈની કઢી કેટલી વિચિત્ર હોય, અને એની અંદર એટલા દિવસની મલાઈ પડી હોય એટલો કેટલી ગંધાતી હોય. તમે પેલા દૂધની અંદર તમે જાઓ ડેરીની અંદર, અને ડેરીના દૂધવાળા એ જે ભાઈ કામ કરતા હોય ને એની બાજુમાં તમે ઊભો ને કપડામાં સ્મેલ બેસી ગઈ હોય.
તો વિચાર કરીએ કે આવી મલાઈ, બગડેલી મલાઈ, એની કઢી બનાવવામાં આવી, પ્રમુખ સ્વામી મહારાજને પીરસવામાં આવી, પ્રમુખ સ્વામી મહારાજે પત્તર મોઢા ઉપર રાખ્યું, કઢી પી ગયા. સંતને એવું થયું કે સ્વામીને ભાવી છે, તેને બીજો ચમચો ડોયો નાખ્યો, સ્વામી ફરી પાછા પી ગયા. ખબર પડી જમવા માટે બેઠા, બધા સંતો બેઠા કે ઓહો, આ તો મોઢામાં નખાય એવી નથી કઢી, અને પ્રમુખ સ્વામી મહારાજ પ્રેમથી પી ગયા. સ્વામીનો એક જવાબ કે ઠાકોરજી જમી ગયા, તો આપણે શું પ્રશ્ન? તો વિચાર કરીએ કે આ એ મહાન પુરુષો છે કે જેમને આ સ્વભાવો સાથે પોતે જીત્યા છે. અને આપણે એવું થાય કે જેને સ્વાદમાં ખબર ના પડતી હોય ને એ ના બોલે. પ્રમુખ સ્વામી મહારાજને સ્વાદમાં ખબર નહોતી પડતી એવું નહોતું હો, એ સ્વાદની અંદર બહુ ચપળ હતા. અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને એ સમયે ઠાકોરજીની સમક્ષ અન્નકૂટ હતો. હમણાં આપણે બધાને અન્નકૂટનો પ્રસાદ મળ્યો હશે. એ અન્નકૂટની અંદર મેસૂબ ધરાવેલો હતો અને મેસૂબ ધરાવેલા પ્રમુખ સ્વામી મહારાજની સમક્ષ મૂકવામાં આવ્યો. હવે મેસૂબ એવી વસ્તુ છે કે આમ તમે ચપટી ભરીને આમ નાખો તો આમ થોડો ભૂકો થતો જાય. એ પ્રમુખ સ્વામી મહારાજ આમ થોડું જ મિષ્ટાન જમે એટલે સ્વામી એક ચપટી લઈ અને મોઢાની અંદર મૂક્યો. અને મોઢાની અંદર મૂકતાની સાથે જ પ્રમુખ સ્વામી મહારાજ કહે કે મેસૂબની અંદર કંઈક મિસ્ટેક છે. એટલે બાજુમાં એક જે સંત ઉભ્યા હતા, ભંડારી સંત, એમને સ્વામી આપ્યો. જે ભંડારી સંત એટલે કે જે બધું રસોડું વિભાગ આપે બધું સંભાળતા હોય એમને આપ્યો અને કીધું કે આ ચાખો છે, આની અંદર શું કંઈ ફેર લાગે છે? તો પેલા સંત કે સ્વામી મને તો કંઈ એમાં ફેર નથી લાગતો. હવે જે રોજ હજારો માણસો રસોઈ બનાવે છે એને ફેર પકડાયો નહીં. એટલે જે વ્યક્તિ આ બનાવ્યો હતો ને એ સંતને બોલાવવામાં આવ્યા કે આ જે મેસૂબ છે એની અંદર કઈ મિસ્ટેક છે? પ્રમુખ સ્વામી મહારાજ એવું પૂછે છે. એટલે બાપાને જ પૂછ્યું કે સ્વામી તમને આમાં શું મિસ્ટેક લાગે છે? બાપા કે મને એવું લાગે છે આની અંદર છે ને થોડું દાજ્યું ઘી વપરાણું છે. હવે જ્યારે બીજા સંત જેમને આ મેસૂબ બનાવ્યો હતો એમને બોલાવવામાં આવ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ એવું કહે છે કે આની અંદર દાજ્યું ઘી વપરાણું છે, પણ બધા સંતોએ ટેસ્ટ કર્યો પણ કોઈને ખબર ન પડી. પણ બાપા એવું કહે છે કે આમાં દાજ્યું ઘી વપરાણું. કે હા સ્વામી, લગભગ ડબ્બાની અંદર એકાદી વાટકી જેવું દાજ્યું ઘી પડ્યું હશે. એક ડબ્બો એક તેલ, એની અંદર એક વાટકી એક દાજ્યું ઘી પડે તો શું ફેર પડે? પણ એટલા ચકોર હતા, આટલું જાણકાર હતા, એ છતાં પણ નતા બોલતા. આપણને એવું થાય કે ઘણી વખતે કોઈને દાળ આપીએ ને તો એ આખો વાટકો દાળ પી જાય ને પછી પૂછીએ કે હું આમાં તકલીફ, તો કે તો બીજો આપો. જે બે વાટકા ટહળકી જાય ને ત્યાં સુધી ખબર ના પડે કે આમાં મીઠું ઘટે છે, ખાંડ ઘટે છે. એવા વ્યક્તિઓ ફરિયાદ ના કરે, સમજી શકાય. પણ જેને બધી જ ખબર પડે છે એ વ્યક્તિ ફરિયાદ ના કરે ને એ આશ્ચર્ય પમાડે છે. અને દરેક વસ્તુની અંદર એમનો સવડો અભિગમ પ્રમુખ સ્વામી મહારાજનો. દરેક વસ્તુ, ઘરની અંદર કોઈ પણ ઘટના બને છે, દાખલા તરીકે કોઈ વસ્તુનું નુકસાન ઘરની અંદર થયું તો આપણે ગુસ્સે થઈ જઈએ કે ભાઈ તને ખબર નથી પડતી, ભાન નથી પડતી, આ તારે બધું જાળવીને કરવું જોઈએ. હવે સામેવાળા વ્યક્તિની ઈચ્છા એવી ના હોય કે ભાઈ મારે આ ઘરની અંદર નુકસાન કરવું, છતાં પણ થાય. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ યાદ રાખવાનો કે એક વખતે પ્રમુખ સ્વામી મહારાજ આખે આખું નગર હતું, એ નગરની અંદર એક હોજ બનાવેલો પાણીનો. અને પાણીનો હોજ એવી રીતે બનાવેલો કે એમ થોડી ઊંચાઈ ઉપર રાખવામાં આવ્યો હતો. એટલે કે પર્વત હતો, એ પર્વતની ટેકરીનો થોડોક લાભ લીધો હતો અને ફરતી બાજુ આપણે એની ફરતી બાજુ ધૂળ ભરી દીધી. અને જેમ અત્યારે ઘણી જગ્યાએ મોટા મોટા પેલા બનાવે છે ને, હોજ બનાવે છે, એવી રીતે ફરતી બાજુ ધૂળ ભરાવેલી હોય. પણ મૂળ કાચી માટીનો હતો અને ફરતી બાજુ બેલા ગોઠવેલા, અને એની અંદર પાણી જાય અને પાણી થોડું ઊંચાઈ ઉપર હોય એટલે નીચેવાળા વ્યક્તિઓને બધાને પાણી મળી શકે. અને લગભગ 1500 જેટલા સ્વયંસેવકો બધા કામ કરતા હતા. હવે જે વ્યક્તિને આ જવાબદારી સોંપવામાં આવી હતી એ વ્યક્તિએ ત્યાં પાણી ચડાવ્યું, પણ કોઈ કારણોસર ભૂલાઈ ગયું. આપણે ઘણી વખતે મોટર ચાલુ રહી જાય છે, એમ આ વ્યક્તિથી પણ મોટર ચાલુ રહી ગઈ અને પાણી છે આખે આખું હોજ ભરાઈ ગયો. એટલે પાણી હોજની બારોબાર નીકળવાનું શરૂ થયું. અને હોજની બારોબાર નીકળવાનું શરૂ થયું એટલે ફરતી બાજુની જગ્યાએ પણ માટી હોય ને ધીમે 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 ધોવા માંડી. અને ધીમે આખે આખો હોજ છે ને ફાટી ગયો. કેમ કે બળ આજુબાજુની અંદર જે માટીનું બળ હોય એ બળ રહ્યું ને એટલે હોજ આખે આખો ફાટ્યો. બધું જ પાણી મેદાન. અને જેટલા કંઈ પણ સ્વયંસેવકો બધાના પગ ખૂંચી જાય. આખા મેદાનમાં બધું પાણી પાણી થઈ ગયું. હવે એ ખૂંચી ગયું એ તો બરાબર વાત છે, પણ પાણી પણ પાછું એટલું બધું કઈ રીતે લાવવું? અને બધા સ્વયંસેવકોને તો સવારે બીજી બધી સેવાની અંદર જોડાવાનું હોય. અને પ્રમુખ સ્વામી મહારાજને વાતની ખબર પડી, સ્વામી ત્યાં આવ્યા એટલે પેલા જે કંઈ પણ આ હોજ સંભાળતા હતા એ સંત આવ્યા કે બાપા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. પ્રમુખ સ્વામી મહારાજ કે આપણા કાર્યની અંદર ભગવાનનો અભિષેક થઈ ગયો, હવે આપણા કામમાં કોઈ વાંધો ન. હવે એમને કેટલો અભિગમ સવડો લીધો. હવે આની જગ્યાએ આપણે હોય તો આપણે ખબર ભાઈ બરાબર છે, તારી સાચી વાત છે, તારી ભૂલ થઈ, પણ તારે જરાક તો ધ્યાન રાખવું પડે કે નહીં? આપણે એટલો તો મમરો મૂકી જ દે. પ્રમુખ સ્વામી મહારાજે આટલી ભૂલ થઈ છતાં પણ એમને માફ કર્યા.
ઘણી વખતે એવું છે કે અકારણ પ્રમુખ સ્વામી મહારાજે માફી માંગી હોય. ઉત્તરાખંડની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ગયા હતા યાત્રાની અંદર, અને એ સમયે યાત્રા આખી બધી પ્રી પ્લાનિંગ હતી. લંડનથી કોઈ એક કપલ અહીંયા ફરવા માટે થઈને આવ્યું હતું, અને એ પણ એના છોકરાને એના ધર્મપત્ની બધા સાથે હતા. હવે આપણો બધો તો કાફલો સંઘ આખી બધી ટ્રેન ભરીને ગયા હતા, તો બધી જગ્યાએ હોટલ ને આન તેન જાય એટલે આખું બધું જે જગ્યાએ જાય ને બધું હાઉસફુલ. એટલે પેલા જે લંડનથી આવેલા વ્યક્તિ હતા ને એને ખૂબ તકલીફ પડી આ ફરવાની અંદર, અને એ પોતે ત્યાં લંડન ગયા અને ફરી ત્યાંથી પ્રમુખ સ્વામી મહારાજે પત્ર લખ્યો. હવે પેલા વ્યક્તિ કોઈ સત્સંગના સંપર્કમાં નહોતા, કે મંદિરમાં આવતા હોય કે સભા ભરતા હોય, પણ કંઈ નહીં. પણ એને એટલી ખબર કે આ BAPS સંસ્થાનો સંઘ હતો અને એના વડા પ્રમુખ સ્વામી મહારાજ છે. હવે એને પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો કે સ્વામી, અમે આ સમયે ઉત્તરાખંડની યાત્રાએ આવેલા, એ સમયે તમારો સંઘ પણ ત્યાં હતો, અને તમારા સંઘે બધી જ જગ્યાએ બધી જ હોટલો અને બધું જ સ્થળ બધા બુક કરાવેલા, એટલે અમને ખૂબ ફરવામાં અગવડ પડી છે. હવે આની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો વાક કહેવાય કે આપણે એવું હોય કે મને છે ને મારો વાક હોય ને ત્યારે મારો કાટલો પકડી લેવાની છૂટ, મને મારી લેવાની છૂટ, પણ મારો વાક નહીં હોય ને એટલું સહન નહીં કરવું. આપણે આવો શબ્દ બોલ્યો, એટલું સહન નહીં કરવું. પણ પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા? પ્રમુખ સ્વામી મહારાજ એને વળતો પત્ર લખ્યો. વળતા પત્રની અંદર બાપા લખે છે કે અમને માફ કરજો કે અમારા લીધે તમને અગવડતા પડી છે. હવે માફી શા માટે ભાઈ માંગવાની? તમે કોઈ જગ્યાએ જાઓ છો, દાખલા તરીકે તમારે અહીંયાથી જામનગર જવું છે, અને જામનગરની અંદર તમારા દીકરાના લગ્ન છે, અને તમે કોઈ એક હોટલ જે 200 રૂમની છે, 200 રૂમની હોટલ તમે બુક કરાવી છે, અને તમે 3 મહિના પહેલા બુકિંગ કરાવી લીધું છે. હવે ત્યાં કોઈ વ્યક્તિ કોઈ એમને અચાનક આવે અને અચાનક હોટલ વાળાને એમ કે ભાઈ મને રૂમ આપો, તો ભાઈ કહે કે ના ના આ રૂમ તો છે ને રમણીકભાઈના છોકરા ભાવિકના લગ્ન છે ને એટલે બુક કરાવેલી છે, એટલે આ રૂમ તમને મળશે નહીં. તો એમની અંદર અહીંયા રમણીકભાઈ બેઠા છે, એમનો કોઈ વાક કહેવાય? અરે ભાઈ એને તો 3 મહિના પહેલા બુક કરાવેલી છે, તમે અચાનક આવ્યા ને ટપક્યા, એમાં રમણીકભાઈનો શું વાક? આવી રીતે પેલા પ્રમુખ સ્વામી મહારાજ ઉપર બ્લેમ કરે, કેમ કે આપણો તો બધો સંઘ આટલી મોટી BAPS વિશ્વવ્યાપી સંસ્થા, વિશ્વને મેનેજમેન્ટ શીખવે એવી સંસ્થા, એનું પોતાનું આયોજન હોય જ, અને એના આયોજન કરતા પ્રમુખ સ્વામી મહારાજ એને આ પત્ર લખ્યો. બાપાએ એને વળતો જવાબ લખ્યો કે અમને માફ કરજો કે અમારા લીધે તમને તકલીફ પડી. જો એ સમયે તમે અમને મળ્યા હોત અને તમે તમારી તકલીફ અમને જણાવી હોત તો અમે તમને ચોક્કસ મદદરૂપ થાત. બીજી વખતે અમારી આવી ભૂલ ન થાય એ માટે અમને માફ કરજો. વિચાર કરીએ, વગર વાંકે માફી માંગવાની? આપણે આપણા ઘરની અંદર વાંક હોય, ખબર છે કે મારો જ વાંક છે, છતાં પણ આપણે આડાહવડા થઈ જાય પણ માફી માંગી શકતા નથી. તમે તમારા ધર્મપત્ની સમક્ષ એક વખત તો બોલો કે મારી ભૂલ થઈ ગઈ. તો આપણે એવું થાય કે ભૂલ થઈ ગઈ એવું કહીએ તો નીચે બાપુજીને થઈ ગઈ, અને આપણે જો આમ સોરી કહીએ તો આપણો વટ તૂટી જાય. અરે ભાઈ, વટ ના તૂટે, સામેવાળા વ્યક્તિના હૃદયની અંદર તમારું કાયમી માટે સ્થાન જળવાય અને ઊંચાઈ પર પહોંચી જાવ. પ્રમુખ સ્વામી મહારાજે આજીવન આ કર્યું છે, એટલા માટે લાખો લોકોના હૃદય જીતી શક્યા. હમણાં આપણે જોયું કે 80,000 સ્વયંસેવકો એના શતાબ્દી મહોત્સવની અંદર સેવા કરવા માટે હતા. હવે આ લોકો IIT એન્જિનિયર હતા, ગોલ્ડ મેડાલિસ્ટ હતા, ડોક્ટર હતા, એન્જિનિયર હતા, પોતાના કરોડો રૂપિયાની કંપનીનું ટર્નઓવર કરનારા વ્યક્તિઓ હતા. આ બધા જ વ્યક્તિઓ છોડીને શા માટે પ્રમુખ સ્વામી મહારાજ માટે સમર્પિત થઈ જાય? તો એ વ્યક્તિએ હંમેશા બીજા વ્યક્તિની વાતને માન આપ્યું છે, બીજા વ્યક્તિની વાતને કાન આપ્યા છે, અને બીજા વ્યક્તિને હંમેશા ધ્યાન આપ્યું છે. એમ આપણે પણ જો આપણા ઘરમાં, પરિવારમાં, સભ્યોમાં દરેક વ્યક્તિની વાતને માન આપીશું, કાન આપીશું ને ધ્યાન આપીશું ને તો જીવનમાં કોઈ પ્રશ્ન ન થાય. અને એટલા માટે શાંતિનું મૂળ એ આપણા સ્વભાવ મુક્તિમાં રહેલું છે. છેલ્લે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, હે સ્વામી, અમને અમારો સ્વભાવ ઓળખાવજો કે મારી અંદર આ સ્વભાવ છે તો એ સ્વભાવ ટળે, અને એ સ્વભાવ ટાળવા માટેનો આપણે પ્રયત્ન કરવાનો. પહેલા તો સ્વભાવ દેખાય એ માટે પ્રાર્થના કરવાની, અને સ્વભાવ ખબર પડી કે મારો સ્વભાવ છે તો એ ટાળવા માટેનો પ્રયત્ન કરવાનો. અને પ્રયત્ન કેવી રીતે કરવાનો? એક ઋષિમુનિ હતા, છેલ્લી વાત કરીને પૂરું કરીએ. એ ઋષિમુનિ તપ કરવા માટે થઈને હિમાલયની અંદર ગયા, વર્ષો સુધી એમને તપ કર્યું, અને એ તપ કરતા કરતા એ પોતે ઊંધા માથે તપ કરતા હતા, એટલે આખા શરીરનું લોહી છે ને આંખની અંદર ભેગું થયું. હવે આખું શરીર એટલા વર્ષો સુધી તપ કર્યું એટલે શરીરની અંદર ભંગ પડે ગયેલા, અને કાગડો આવ્યો, અને કાગડાએ શરીરને જોયું, અને એને તો શિકાર મળતો હતો. પેલા વ્યક્તિ કે કાગ, આખા શરીરની અંદર તારે જ્યાં બચકા ભરવા હોય ત્યાં ભરજે, પણ મારી આંખની અંદર બચકું ના ભરતો. કેમ? કે મારે આ આંખોથી ભગવાનને જોવા છે.
હવે જેવી ભગવાનને જોવા માટેની તાલાવેલી છે ને એવી તાલાવેલી આપણી સ્વભાવ મૂકવા માટેની હોવી જોઈએ. અને એવી સ્વભાવ મૂકવાની તાલાવેલી જો આપણા જીવનની અંદર આવે તો જીવનની અંદર શાંતિ શાંતિ ને શાંતિ કાયમી માટે વ્યાપી જાય. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા સૌના જીવનની અંદર આવી શાંતિ વ્યાપે. આપણે બધા જ, હું તમે બધા જ આપણા સ્વભાવો જે કંઈ પણ છે નાના મોટા એ બધા સ્વભાવોથી મુક્ત થઈ અને ખરેખર ભગવાનનું સુખ પામી શકીએ, લઈ શકીએ એવી ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના.